શ્રી રાશિકર બાપા અનાદિ મહામુદ્રાજ શ્રી અમજી બાપા અનાદિ મહામુદ્રાજ સદગુરુ સ્વામી શ્રી હરિચરણદાસજી સ્વામી સર્વે ભુક્ત મંડળ શરણ જય સ્વામી. આજનો દિવસ મહાસુદી ચોથ મંગળવાર આપણા સૌના જીવન પ્રાણ એવા પૂજ્યપાદ ગુરુરાજ બાપાશ્રી લોકમાંથી દેખાવું એમનો બંધ કર્યો. ઘણી વાર આ વાત આપણે કરી છે. હમણાં પર બધી વિકાસભાઈએ પણ કહ્યું એમ જન્મ અને મરણ ભગવાન અને સતપુરુષને નથી હોતું. ઘણી વાર જોવામાં આવે છે કે હેપી બર્થડે, આપણે પાછા કાનમાં આવી હેપી બર્થડે બાપાશ્રી, હેપી બર્થડે. અને બાપાશ્રીનો બર્થડે ના હોય પણ લીધે રાખો. પહેલા દિવસે આ બ્રહ્મયજ્ઞનું મહત્વ શું છે એની વાત કરી હતી. બાપાશ્રી એમ પણ લખ્યું કે હું તો સુરત આવીશ ને તોય આપણા દર્શન થશે, પણ આ ભગવતીના દર્શન ક્યાંથી? તો એક વાત સમજાય છે આપણને કે બાપાશ્રી એમ કહે છે કે મારા દર્શન તો થશે પણ આ રુચિવાળાનું દર્શન ક્યારે થશે? બાપાશ્રીના દર્શન થયા પછી રુચિવાળાનું દર્શનનું મહત્વ હશે ખરું કશું? અને બાપાશ્રીના દર્શન થાય તો પછી એના રુચિવાળાનું દર્શનનું ક્યાં મહત્વ છે? એનું મહત્વ છે. અને એટલે બાપાશ્રી એમ કે છે એના ગુણ સેવા જોઈ આપણને એવી સેવા કરવાની રુચિ ઉત્પન્ન થાય. ગઈકાલે સાંજે મને એક મનમાં વિચાર થયો કે આપણા આ રુચિ મંડળ પારાયણ તો 5 દિવસ 9 થી 13 બરાબર, પણ એના માટેની પૂર્વ તૈયારીઓ આયોજનનો એ પરિશ્રમ લઈ અને એની ફળશ્રુતિ આપણને દરેક દિવસના સાંસ્કૃતિક કાર્યક્રમ જુઓ, આ કરો પેલું કરો. અમારું કામ છે કથા વાર્તા કરીને ટોળ પરથી ઉતરી જઈએ એટલે વાર્તા પૂરી થાય, પણ પ્રસંગને જીવંત રાખી શકે એવા આ બધા ભગવતીઓના દાખલા જોઈ કાલે એમને લાખ વંદન કરવું. સંભાળનું આપણને થાય. એક દાખલો કહું. કરોડ પારાયણ હતું પહેલું, તે વખતે પરમ ભગવતી કરુણભાઈ શેઠને ત્યાં રાત્રે આપણે સૌ 1 વાગ્યા પછી બેઠા હતા આગળના પારાયણમાં. અને તે વખતે વેદપુરના પરમ ભગવતી કઈ વૈભવ ને કોમલ આવેલા હતા, એ પછી જવાના હતા. એમને વાત કરી તમે મનુષ્ય ભાવ દિવ્ય ભાવ, મનુષ્ય ભાવ દિવ્ય ભાવ કશું જાણો છો? તો કેટલા બેઠા એટલે
આપણે યુવક મંડળ છે ને આમ બધું કેવું આમ હવે તો કેવું હોય છે કે આમ પેલો સીસીટીવી ગોઠવેલા જ હોય છે, કઈ ગયા કઈ બેઠા ને એને ખબર પડી જ જાય છે કે આ જગ્યાએ છે. એટલે પેલો મજપૂડો હોય ને તો ભમરા બેસી જાય આવીને આમ આખી બધું ઘર ભરાઈ ગયું. ભગવતીજી બેઠા, જેને બેઠા છે જેને વાત મળે તો હું છું તો કદાચ ભૂલી ગયો છું નહીં શું શું વાતો કરી હતી. બાપાશ્રીના મનુષ્ય ચરિત્ર દિવ્ય ચરિત્રની વાતો ઘણી કરી તે દિવસે. 2-3 વર્ષે ફરી પારાયણ કારવડમાં એક જગ્યા વૈભવને નહીં કોમલને ફોન કર્યો મેં, એનો ફોન આવ્યો. કોમલ ગયા પારાયણમાં સરસ મજાની કથા વાર્તાઓ થઈ, સરસ જ્ઞાન થયું, સરસ વાતો થઈ. તને કંઈક ખબર છે ને, યાદ છે કશું? કથેલા ખાતા કશું યાદ? હું તમને પૂછું કે ગયા પારાયણમાં શું મુદ્દો આવ્યો હતો? એક મુદ્દો યાદ હશે? છે આજે એક વાત કરું છું. આવતા પારાયણમાં કેટી પટેલનું પારાયણ છે 2025માં, ત્યારે ફરી પૂછીશ કે આ વાત કેટલાને યાદ છે. બરાબર? કન્ફર્મ? અગણી ઊંચી કરવાની ખાલી કેટલાને યાદ છે. એના વાત ઘણી વાત કરી છે, પણ સભામાં કદાચ કેટલાકને યાદ પણ હશે, કેટલાકને ન પણ હોય. કાઠિયાવાડમાં સૌરાષ્ટ્રમાં તે વખત વાંસ ના મળે, વાંસનો બહુ અભાવ. એટલે કોઈ દેહ મૂકે તે વખતે આપણે જેમ અહીંયા 2 વાંસ મૂકીને પછી હવે તો બધી એલ્યુમિનિયમ ને સ્ટીલની પાલખીઓ થઈ ગઈ, પણ પહેલાં આમ વાંસ મૂકીને પછી એને આમ 2 ચીપોટો કાપીને એને 2 બાજુ આમ કાઠીથી બાંધીએ અને એવી રીતે એ કહીએ શયા તૈયાર કરીએ. એમાં દેહને પધરાવી અને પછી 4 બાજુ 4 જણ ઉચકીને આવે. પણ ત્યાં એવી સગવડ નહોતી તે જ વખતે. બાપાશ્રીના દેહને પણ તેના અનુસાર આમ દેહ સુવાડીને નીચેથી કપડું રાખે, ઉપર વાંસ મૂકે અને પછી કપડા સાથે આખું આમ શરીર બાંધે કપડાથી, વાંસ સાથે. અને આગળ પાછળ વાંસ લાંબો હોય પણ દંડો એક જ, શરીર નીચે આમ ઝૂલતું. ફીટ બાંધેલું હોય વાંસ સાથે પણ વાંસની નીચે શરીર ઝૂલતું રહે, શરીરની નીચે કશું. અને આ વાત પરમ ભગવતી સુરત બાપાએ કહેલી છે કે બાપાશ્રીને આવી રીતે અંતિમ સંસ્કાર માટે લઈ ગયા હતા. આપણને નાની મોટી સ્મૃતિઓ મોટા પુરુષની આ બધા કરતા અલગ છે. આપણે અત્યાર સુધી કદાચ હું માનું છું ત્યાં સુધી કેટલાય એવા બેઠા છે જેને આવી રીતે કોઈ એની અંતિમ ક્રિયા માટે લઈ જતા છે એવી ખબર પણ નહીં હોય, એવું સ્વપ્ને નહીં વિચાર્યું. અત્યારની પેઢી તો ઠીક છે કે એલ્યુમિનિયમ સ્ટીલમાં આવી ગઈ, પણ જેને વાંસથી બધું કામ કર્યું છે એને ખબર નહીં હોય બાપાના દેહને આવી રીતે કરીને અંતિમ વિદાય આપી હતી. કોમલને પૂછ્યું તને શું યાદ છે? કશું યાદ છે ગયા પારાયણમાં? કથા આપણે બેઠા હતા ને કનુ કાકાની ઘેર, તમે જે વાત રાતે યાદ કરી એ યાદ છે? કે મને શું યાદ છે? કથા તમે ફલાણી વાત કરી હતી, આ વાત છે. 2-3 વાતો કોમલે કઈ બતાવી, મને એમ થયું કે આ બરાબર. 4 વર્ષે એને પૂછ્યું છે ને, 4 વર્ષે એને કહ્યું છે કે આ વાત થઈ. અને પરફેક્ટ એવું નહીં કે આચરે ગપ્પા માર્યા છે, કારણ કે મને ખબર છે મેં શું વાતો કરી છે. આજે મને ખબર છે કે તે વર્ષે તે દાડે શું વાત કરી.
આપણને સ્મૃતિ મોટા પુરુષ નહીં. અને મોય મુખ્ય કારણ તો હેત જ આવે છે. તમે જોજો, આપણું છોકરું નાનું હરખું હોય અને એ વખતે એની જે, હવે તો બધા કેમેરા થઈ ગયા, ફોટા થઈ ગયા, એટલે એને એટલા બધા ફોટા હોય ને તે દરરોજ આજે આટલો, કાલે હોય, પંદાળા હોય. 30 વર્ષનો થાય ને હોવા તો સુધીના ફોટા લાઈટ પાડે. પણ જયારે ફોટા નહોતા ને ભાઈ, તે દાડે મા બાપને ખબર પડતી હતી કે મારો ટીનીઓ આવો હતો ને તારે આવું કરતો હતો, આ દાડા આ કર્યું હતું, ફલાણા દાડા આ કર્યું હતું. કેમ? એને હિત છે. જયારે હવે એવું હિત કોઈ ભગવતીમાં, કોઈ મોટા પુરુષમાં, કોઈ ઉત્તમ ભગવતીમાં પણ હિત થશે ને તો એની ક્રિયા તમારે સંભાળવી નહીં પડે. કારણ કે મને આજે સાંભળે છે કે મારા સુરત બાપ હોય એ મને કશું કહે ને ત્યારે બાપ કરીને ચૂંટીઓ ખરે ને કહેતો ગગો. મારું શું નામ પાડ્યું હતું? જેમ કહેવું હોય કહેજો. મારું નામ ગગો પાડ્યું છું. હું આ સત્સંગનો ગગો જ છું. કારણ કે સુરત બાપાએ મને નામ આપ્યું હતું. કેટલો લાડ, કેટલું હેત એની પાછળ ભાઈ, એ શબ્દની પાછળ કોઈ વિચાર આવે છે? કેવા ઉત્તમ ભગવતી એ બાપાશ્રીના દીકરી, એનું સ્વરૂપ કહેવાય. અને એને કેટલો લાડથી આપણને આ વાત કર્યો છે, આ શબ્દ કહ્યો છે ભાઈ. ધનભાઈ કહેવાય, આપણા ધનભાઈ કહેવાય. મુકુંદ ગીતાના હેતની જો વાત કરીએ ને તો આ હેત કોને કહેવાય કે જ્યારે ભગવતી એવા ઉત્તમ આપણને હેત કરતા હોય. તમે કોઈ રુચિવાળાને હેત કરો છો એ મહત્વનું નથી. કોઈ રુચિવાળો તમને કેટલો યાદ કરે? કોઈ ભગવતી તમને કેટલા યાદ કરે છે? મને ઘણી વખત મને ખબર છે કે મારા મોબાઈલમાં અત્યારે પહેલા કે તમારો રાતે કાલે રિંગો કરતે વાત કરું તો ભાઈ નહીં કરતો મોબાઈલની રિંગ. હું મોટી રિંગટોન જો મોટી કરું તો આખી રાત મારામાં મિસ કોલ આવે, તમને ખબર ના આવે તો કહું. તો રાતે 2 વાગે ઉભો થશે ને ઢૂંગલે મિસ કોલ કરશે. અને જો પાછો તરત કાપતો હોય તો સારું. જો રિંગ મોટી રાખું તો પછી મારે રિંગ વાપરી જાગ્યા જ કરવાનું, ઊંઘવાનો વારો જ ના આવે. એટલે કાલે અહીંથી હાજર બધા રિંગ કરે પણ કઈથી મારો રિંગટોન જ નાનો હોય. ઘણી વખત તમારા બધા મળ્યું છે, બધા ફર્યા, તમારો રિંગટોન બહુ નાનો રાખો, થોડું સાંભળે એવું તો રાખો. ત્યારે મને એનો આનંદ થાય છે. રાતે 2 વાગે તમને કોણ સાંભળે? મને કહેજો. રુચિઓ ભાઈ, એક રુચિવાળો ભગવાનનો ભક્ત તમે રાત્રે 2 વાગે જોબ પર જાય છે ને તોય તમને સંભાળે છે. જ્યાં સ્વામિનારાયણ કહે છે સવારે ઉઠી 4 વાગે અમારે કારવડ અરવિંદભાઈ સ્ટેટનો ફોન પહેલો મિસ કોલ એમનો પડે. ઘણી વાર 3:45 ઉઠી જાય, 3:45 ન પડે. ચોથી જે ચાલુ થાય ને આપણને ધનભાઈ છે ભાઈ કે આવા રુચિવાળા આપણને યાદ કરે છે. સંભાળ આમ જો કશું મહત્વ ના દેખાય પણ કોઈ ભગવતી તમને સંભાળે તો તમારો ધનભાઈ જ માનજો. એવા આપણને હેત, એવા જ વાત આપણને, અને એમ આપણને અંતરમાં ઉત્સુકતા રહે ક્યારે હવે દેખું રે હરે હસતા, ક્યારે
કસતા ક્યારે હવે દેખો રે હરી હસતા ક્યારે હવે દેખો રે હરી હસતા ફૂલડામાં ઘર કાવ થઈને ફૂલડામાં ઘર કાવ થઈને તારામાં મસમસતા ક્યારે હવે દેખો રે હરી હસતા ક્યારે હવે દેખો રે હરી હસતા. હા કે છે કે આવા જો કરકાવ રહી ગયું તો બધા આખી રાત બિલકુલ ચાલુ રાખશે બધો વાંધો જ નહીં, ઘણો તો વાંધો જ નથી. આ આખી રાત જગાડા થતા જાગીએ તો પેલા તો જાગી જુ ચાલુ કરો. મુનિવર સારું રસોઈ કરાવીને મુનિવર સારું રસોઈ કરાવીને પાંગતમાં પીરસતા ક્યારે હવે દેખો રે હરી હસતા ક્યારે હવે દેખો રે હરી હસતા. પ્રેમાનંદ આગે જ્યારે ગાવે પ્રેમાનંદ આગે ગાય તારે આવે ઓરા ઓરા ખસતા ક્યારે હવે દેખું રે હરી હસતા ક્યારે હવે દેખો રે હરી હસતા. પાંચ દિવસના બ્રહ્મયજ્ઞ સમાપનનો આજે દિવસ. સમય થોડો પોઈન્ટ ટુ પોઈન્ટ જઈએ. સૌથી પહેલો મુદ્દો, આખા પારાયણ 5 દિવસના બ્રહ્મયજ્ઞમાં જે વાત પ્રતિપાદન કરી છે એ વાત હેત છે. હમણાં ભાઈએ કહ્યું હેત આગળ કથા વાર્તા દિન કઠલી કહી છે. પણ હેત કોને કહેવાય, કેવું હેત? આજ 5 દિવસથી આ વાત આપણે ચાલી રહી છે. બાપાશ્રી મોટા સંતોએ લખ્યું, ઉદ્ધવ ગીતા કરતા મુકુંદ ગીતામાં હેત વધારે છે, મહિમા વધારે છે. શું વધારે? ભાઈ જેને બાપાશ્રી માટે જીવન ઓળઘોળ કર્યું છે, જેના હેતને બાપાશ્રીએ વખાણ્યું છે, જેનો વિરહ બાપાશ્રીને કેવો થાય છે એ સમજવું છે આજે જો કેવી રીતે થાય છે. એટલે બાપાશ્રીને કેટલા ભાલા છે અને એ બાપાશ્રીના ભાલા કેવી રીતે થયા અને બાપાશ્રીના ભાલા થવા માટે પૃથ્વી પર આવ્યા હતા.
વ્રજના વાલીડાને ખાવાને વાલી સજની પહેલો દિવસે કીર્તન બોલ્યા હતા. વ્રજના વાલીડાને વાલી થવાની, એને વાલી થવાની. તો બાપાશ્રીને રુચિવાળા કેવી રીતે વાલા થયા છે જુઓ. એમ કે છે એવા આપણ સૌના માતુશ્રી મણિબા, એનો એક પ્રસંગ લઈએ છીએ કે એ જ્યારે ધામમાં ગયા છે ત્યારે જો બાપાશ્રીને કેટલી વેદના થઈ છે. બાપાશ્રી એમ કે છે આ મણિબાના ધામમાં ગયા પછીનો પત્ર છે, એના કારજ વખતે લખાયેલો છે. મણિબાના કારજ વખતનો લખાયેલો આ પત્ર, એમાં એમ લખે છે બાપાશ્રી, કારજ ચાલે, ભાયડાના કારજ ચાલે છે. કાલે સોમવારે પતિ રહેશે. એની બેન રંભા લીમડીથી અને ભાવનગરથી અમારા ભાણેજ રળિયાબેન, ધોળીબેન, કેસરબેન આદિ તથા ધાંગધ્રાના મહેમાન આવે. મણિબાના બહેનનું નામ રંભાબા અને એ લીમડી રહેતા. બીજું, મારી તબિયત ના ઉચ્ચાર ન કરશો, આ મૂળીબેનનો પત્ર લખ્યો છે. જેને પોતાને બાપાશ્રીએ પોતાની દીકરી તુલ્ય વાલી, કાળજાના કટકા જેવા વાલી એવો શબ્દ લખ્યો છે એના માટે. એમ લખે છે, મારી તબિયત ના ઉચ્ચાર ન કરશો, તબિયત સારી નથી. મેં મોટા પુરુષ સ્વામીની આજ્ઞા પાડી નહીં. સ્વામી ધામમાં પધાર્યા પછી હું માંદો પડ્યો હતો, ત્યારે મહારાજ તથા મુક્તોએ દર્શન લીધા હતા. ત્યારે સ્વામીએ ધામમાં લઈ જવાનો વિચાર જણાવ્યો. મેં કહ્યું, હાલ મારે નથી આવવું. જો આપણને આ બધી વાતો કદાચ લૌકિકતાનો ભાસ અંદર થાય, પણ આ શબ્દો બહુ અલગ છે. એને સમજવાની મહેનત કરજો. બાપાશ્રીનો વાત કરવાનો હેતુ શું છે એ વિચાર કે બાપાશ્રીની એક માગી હતી. આવું તો બધા આપણે કહેતા હોઈએ ને, આપણે માંદા હોઈએ, મારા બાપા તેડવા આવે. અમારા મણિબા માંદા થાય તો મારા બાપા તેડવા આવ્યા. હજુ કયું મણિબાએ? ભૂપેન્દ્ર તો અહીં હતા. દિલીપ ને હેમોંગી પણ વગડ્યું. બાપા હાલ પછી લઈ ગઈ વાત સાચી ખોટી. બાપા એમ ઘરમાં નથી આવું, મારે ફરવાનું આમ થાય, નીકળવું આમ થાય, બે હરખું કરાય. અહીં એમ છે કે સ્વામી ધામમાં તેડવા આવ્યા પણ હું ન ગયો. કારણ બાપાશ્રી કેમ નથી ગયા? પછી હું માદો પડ્યો હતો ત્યારે મહારાજના મુક્તોએ દર્શન દીધા હતા. ત્યારે સ્વામીએ ધામમાં તેડી જવાનો વિચાર જણાવ્યો. મેં કહ્યું, હાલ મારે નથી આવવું. મારા સ્નેહીને દુઃખ થાય, મારા સ્નેહી દુઃખી થાય, માટે હું હાલ નહીં આવું. શું કામ? મારા સ્નેહી, મારા હિતવાળા, મારો વિરહ ખમી શકે. ભાઈ શ્રીજી મહારાજનો એક પ્રસંગ, યજ્ઞો પવિત્ર થયું, બળવો દોડાવ્યો ને અને મારે દોડ્યા કે હવે પાછું આવવું. જય સ્વામિનારાયણ. વશરામ મામા દોડીને થાક્યા પાછળ. બળવો દોડાવ્યો ને ભાઈ ને
જેને જનરલ પ્રસંગ આપે અને પછી બળવો કરાવે અને પછી એનો મામો એમ પકડવા દોડે. આ બિપિનભાઈ લાલજી દોડી મેળવી તમે બધા વાંચી તાપમાં થાકી ગયા. પેલું હાથમાં આવે તારે અહીં મહારાજે દોટ મૂકી મસલા મામા થાક્યા એટલે પોકાર કર્યો કે ભાઈ પાછા વળો, તમારા વરત વગર તમારા મા બાપની શું હાલત થશે. જય સ્વામિનારાયણ. એર બ્રેક વાગી દે મારે વસ્તી બતાવ્યું છો ભગવાન. એક જ શબ્દ કાફી પડ્યો કે તમારા વગર તમારા માતા પિતા ઝૂરી જવું પડશે. ધર્મદાદા ભક્તિ માતાની શું હાલત થશે તો બિચારા મારા એક ડગલું આગળ નથી વધ્યા. આ તો મુકુંદ ગીતા નહીં. એને એમ થાય છે કે મારો હેતવાળો છે ને એ દુઃખી થશે. સીતાજીના જેવી સમજણ. સીતાજી એમ જાણતા હતા કે રઘુનાથજી એ મને વગર વાક્ય વનમાં મૂકીને, પણ આજ રઘુનાથજી બહુ દુઃખી થતા. આપણા વિયોગે કોઈક દુઃખી થાય છે અને એની આપણને ખબર છે. આપણને જ્યારે દુઃખ આવે, આપણને જ્યારે પીડા આવે ત્યારે આપણો બાપ દુખાય છે એની તમને ખબર છે. ભગવતીને દુખે બાપાશ્રી દુખી થાય એ ભગવતીને ખબર છે. સીતાજીને ખબર હતી કે મારો રામ આજે દુઃખી થતો છે. લખન રામને કહેજે મને કઈ દુઃખ નથી, મારા દુઃખે દુઃખી ના થાય. આપણા માથે આપ તૂટી પડે એવું આવે અને બાપાશ્રીને એમ કહે બાપા મને કાંઈ દુઃખ નથી, તમે મારા દુઃખે દુઃખી નથી કહેજો. બાપા રાજી છે. માંગવાના ધંધા ભૂલી જાઓ. ઘણું આપ્યું છે ને તમને, આટલું બધું સુખ તમને આપ્યું, હજુ શું જોઈએ તમારે? આવા મહામુક્તોનું પ્રત્યક્ષ સુખ આજે આપણને આ 4 દિવસ તમે જુઓ કેવો આનંદ, કેવો કિલ્લોલ. આ સુખ ઓછું પડે છે. શું કામ માગવું છે? આપણે કશું માગવું હોય તો એ માગજો મારા બાપ કે મારા દુઃખે તો બાપ દુઃખી ના થઈ, મને કોઈ દુઃખ નથી. હાથ તૂટી પડે એવું દુઃખ પડે ને તો એ બાપા પાસે આટલું માંગજો. નમ્યું નહીં હાલવાનું, પોદાડો ખોટી વાતો નહીં કરવાની અને તમને ખાતો ગયું એ વાત ભૂલી જાઓ. બાપા કે નહીં માગે કોની જોડે માગશું? ભૂલી જાઓ. બધું શું કામ માગવું પડે તમારે? બાપાને વાલા થઈને રહો, કશું નહીં માગવું પડે. બાપા તમારા દુઃખે દુઃખી થાય છે. એને મુકુંદ ગીતાનું ગીત કહેવાય. અને એ હેતુમાં આપણે બેઠા છીએ, તમે હું સૌ. કદાચ કોઈ એમ થાય કે બધી વાતો કરે છે, આપણે બધા જોઈએ છે આપણામાં કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, કૃષ્ણા, ઈર્ષ્યા, કેટલી જાતના ડખા અંતર આપણામાં છે. તમારો માઇક્રોફોન સ્વિચ ઓફ કરો. આપણામાં લાખ અવગુણ છે ને ભાઈ, આપણને નહીં. બાબા સાહેબ ખબર છે આ જીવ છે, એનામાં દોષ તો છે. પણ જો આટલું કર્યું ને તો બાપા શ્રી તમારો એક ગુનો જોવાનો નથી. એક ગુનો પાપના પર્વત હશો ને તોય બાપા તમારી સામે નહીં બીજું જુએ, એ પર્વત નહીં જુએ તમારા.
એના થાવ બસ. અને એવું હેત કરવા માટે સૌથી પહેલું પગથિયું એ કોઈનો અભાવ આપણને ન આવે. અને જો અભાવ આવ્યો તો હેત ગયું. નાના ભગવતીમાં બાપા છે ને જુઓ, છેલ્લી પંગતમાં બેસી રહેતો હોય, ભલે છેલ્લી પંગતમાં છે, પણ એ જેવો છે એવો બાપા છે. મારા જે વચનમાં આ વાતને નોંધ લીધી છે કે કોઈકનો સ્વભાવ આપણને દીઠામાં આવે, તારો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે, તોય સત્સંગમાં પડ્યો છે ને તો એના આ જન્મના પૂર્વજન્મના કોઈ મોટો ભાગ્ય છે એટલે પડ્યો છે એમ જાણીને એનો ગુણ લેજો. આગળ શું કહે છે જો બાપાશ્રી, ત્યારે સ્વામીએ કહ્યું તમે દુઃખી થશો તો તેને જ લીધા. શું કહે છે બાપા? મણીબા દુઃખી થાય એટલે બાપાશ્રી ધામમાં નથી ગયા. તો બાપાશ્રી કે એ જ લીધા. ભાઈડો જતા, ભાઈડો એટલે મત ઉઠાડો, ભાઈડો કોને કહેવાય? 5 મુઠાડા ભેગા કરીને ભાગીને ચટણી કરીને પછી એમાંથી જે આકૃતિ બને ને એ આ ભાઈડો મણીબા. મણીબા એકવાર બાપા કહે છે કે ભાઈડા આપણે ગાંધીધામ જવાનું છે, કે પૈસા નથી રહ્યા લાવવાના છે, કે બાપા જવું. જો બાપા શું કહેતા હતા મણીબા? બાપા શું કે? બાપા ધણી હતા બાપા. એમ શું કહેવાય? બાપા એને દેહ ભાવ નહોતો, એને દેહ ભાવ નહોતો. બાપા બાપા જ કહેતા હતા. બાપા તો માના ધણી કહેવાય, પતિને કહેવાય. પણ આ કોને સમજાય ભૈયા? આ વાત કોને સમજાય? એ તો જે આ બાપાની પાસે ડાયરામ બેઠો છે ને એને સમજાય કે પતિને બાપા કહેવાય. એ તો આ દેહના ધણી છે, આત્માનો ધણી તો બાપ બેઠો છે. એના દેહભાવ બધા કરી ગયા છે ભાઈ. હે એનો દેહભાવ નથી. ત્યારે ગયા ટિકિટ ચેકર આવ્યો ને ભાઈ એવા લઈને ભાઈ ગયા ને મણીબા પેલો બિચારો નાહી ગયો, ટિકિટ નહીં જોઈતી પાડી તમે ટિકિટ એમ કઈ જતો રહ્યો. એમ નંભાય એટલે ભાઈડો જતા હવે મને શેઠનો અતિ વિશેષ અફસોસ. શેઠ કેકાલાલ શેઠ, શેઠ પર કેકાલાલ શેઠ શું બોલ? શેઠનો વિશેષ અફસોસ છે. શેઠ કોણ? હકુબા. હકુબાને બાપાશ્રી શેઠિયા કહેતા. આ શેઠિયા અને ભાઈડા. બાપા એમ કહ્યું કે એના જેવો ખેત તો બતાવો કોઈને છે. સર્વશ્રેષ્ઠ હેત એને શેઠિયા અને ભાઈડાનું એમ કે છે. આગળ ભાઈડો જતા હવે મને શેઠનો અતિ વિશેષ અફસોસ છે. વળી મેં લજ્જારામને કહ્યું જે જેવી તારી ચાકરી થાય છે એવી મારી નહીં થાય. જો હવે ત્રીજું પાત્ર આવ્યું. બાપા નજરે જોયું છે. કોઈનું જુવાન જોત દીકરો પરણાવ્યા વગરનો આમ સરસ મજાનો કોલેજ જતો હોય ને એ ધામમાં જાય અને પછી 2 વર્ષે 5 વર્ષે 10 વર્ષે કોઈકનો વરઘોડો નીકળે ને
અને એની માં જ્યારે એને સાંભળે ત્યારે એને શું થાય? શું સાંભળે? એની આંખમાં પાણી આવે કે ના આવે? માં હોય ને ખબર હોય, માં હોય જેને વિરહ બેઠો હોય એને ખબર હોય કે ભાઈ 10 વર્ષે પણ એ માને એમ થાય ઘરે રે આજે મારે આવો મારા છોકરાનો વગડો નીકળ્યો હોય, એની આંખમાં પાણી આવે. અને એ હેત લજ્જારામભાઈ નું હેત બાપાશ્રીને છે. બાપાશ્રી એમ કે મને ક્યાંક વાજબ આપતા સંભળાય ને મને લજ્જારામ વિચાર તો કરો જરા. બાપાશ્રી કોણ સાંભળે? લજ્જારામ. ત્યારે એમ કે છે લજ્જારામને મેં કહ્યું હતું કે તારી ચાકરી થાય છે એવી મારી નહીં થાય. શ્રીજીના સુખથી આત્મા પરમ સુખમાં છે, પણ દૈહિક દુઃખનો વાર પાર નથી. હજી શું થયું થશે શ્રીજી જાણે. શેઠ અને ભાઈઓ જો કેવી રીતે આપણે કહ્યું હતું કેવું હેત એ જોયું. હવે કેવી રીતે મણિબા ઉપર ડાપો હેત થયું છે. કેવા હતા મણિબા કે જેને કારણે બાપાશ્રી એને આવા વર્ષ થયા. તો કે છે શેઠ અને ભાઈડો બે મહાસત્યા બાપાશ્રી જ લખ્યું છે, આપણે નથી કહેતા. શેઠ અને ભાઈડો બે મહાસતીઓ મારી ગઈ, મારું તો સર્વસ્વ ગયું. બાપાશ્રીનું સર્વસ્વ શું કહેવાય? મારે જ કહેવાય કે આ સતીઓ કહેવાય? આપણું સર્વસ્વ મહારાજ અને બાપાશ્રી કહેવાય, પછી બીજું હોય. પણ બાપાશ્રીનું સર્વસ્વ શું છે? મારા હેતવાળા. એને પોતાનું સર્વસ્વ કર્યું છે બાપાએ. જુઓ એની વૃત્તિઓ કઈ છે, બાપાની મરજી શું છે એને વિચારો. એને કેવું પોતાનો પણનો ભાવ એમ કર્યો હશે. ત્યારે બાપાશ્રી એમ કહે છે કે શેઠીઓ ભાઈઓ જતા મારું તો સર્વસ્વ ગયું. હવે એક શ્રીજી રહ્યા છે. કેવો ભાવ, કેવું ગીત છે. અને એમ લખે એક શ્રીજી રહ્યા, શ્રીજીએ જે કર્યું છે સારું કર્યું હશે. રાયબાના જેવા કુંડળના, રાયબાના જેવા ભાયડાના ગુણ હતા. કેવા ગુણ હતા એ ત્યારે બાપા રાજી થયા છે. અને એવો સેવાનો અવશ્ય તેવી સેવાનો ભાવ હતો. બાપાશ્રી કહે છે મેં મારી જાતે ચૂલા પાસે છાણું નાખ્યું નથી. શું કહે છે? તાર તો ભાઈ ચૂલા સળગાવવાના, એટલે ગેસ નહોતા. મણિબાન ખબર પડી જાય કે બાપા તરસ લાગ્યા, લઈને પાણી નાખે. બાપાશ્રીએ પોતે એમ લખ્યું છે કે મેં ક્યારેય પાણીયાને જઈ અને કળશીઓ ભરીને પાણી પીધું નથી. મણિબાએ જ આપ્યું છે પાણી. કેવી એની દાસત્વ ભક્તિ, કેવા એમના હેત, જેને કરીને બાપાશ્રી આવા વર્ષ થયા છે. એની અનુવૃત્તિ સમજ્યા છે મણિબા, એની અનુવૃત્તિ સમજ્યા છે. ક્યારે બાપાશ્રીને શું જોઈશે ને એ મણિબાને ખબર પડતી. ત્યારે પરગામી હરિભક્તના કાગળ આવે. જો આ પહેલા હતો એમાં લખે છે કે આ ઘર બાર
માલ મિલકત તમારા છે, આ હાડ ને ચામડી તમારી છે, પણ જો પણાય આપણે લખીએ કે આ હાડ ચામડી તમારી, અમારું આ બધું તમારું, ફલાણું આમ ઢીકનું આમ, પણ બાપાશ્રી લખ્યું પણ આવ્યું વચ્ચે, પણ તે તો બહારગામથી આવે થાય. તો બેઠો બેઠો એમ કે અમારું સર્વસ્વ તમારું, આ હાડકું ચામડું તમારું, શું કરવાનું એના પૈસો કે શું મૂકવાનું? તમારે આ વાત સાંભળી મારે તો બહુ જીવ બની ગયો. લો ખબર મળશે આ શબ્દ તમને ગમતો પારાયણમાં ના જવાયું, મારે તો ઘેર બેઠા બેઠા બહુ જીવ બની ગયો. ઉડ્યો કઈ ધુમાડો આખો દાડો તો હિંચોરા કરતા હોય ત્યારે. પારાયણ મથર બધા શું કરતા છે એ જો સંભાળવા દાડા બી એક વાર હોમરે તો, પણ આપણે કહીએ ત્યાર પછી એમ થાય કરું પારાયણ પર ના જવું હોય, મન તો જીવ બની ગયો બે દાડા ઘેર બેઠા બેઠા. થાય છે નહીં થતું, જીવ મળે નહીં મળતો, ઘેર બેઠા બેઠા કહેવાનું એ બાપા કે આવા તારું થાય તારે. એ તો બહારગામથી આવે થાય. અને આગળ બાપા સયામ લખે આ ગામના આમ આવે એનું શું થાય. આ વાત બાપા શ્રી પોતાના પત્રમાં લખી. આગળ એમ લખે કે માવતર ને છોકરો વધે તો પણ એનું હિત જબ્બર છે, તેમ આ રૂમાડું તો ભગવતીનું વેચાણ છે, પણ દુશ્મનનું પણ અંતરથી સારું ઈચ્છે એવું. આ શબ્દ છે હજુ મને ઘડી પડી નથી. લખે છે બાપા છે આ રૂમાડું ભગવતીનું વેચાણ છે, પણ દુશ્મનનું પણ સારું ઈચ્છે છે એવું છે. એની પાસે કેવી અપેક્ષા આપણે રાખીએ. અહીં વડાપ્રધાન આપવાના હોય ને તમારા પરેશભાઈ 2 વર્ષથી જો નવરો પડે મને આખું પ્લાનિંગ કરશે ને આ કરોડ તે કરોડ પેલું કરોડ ઢીકું કરોડ કર્યું કપડ આ જો નવરા પડે અને 4 દાડો તો ખાય જ ના સાંભળે. પેલો કલાક કરીને જવાનો હોય આવા 4 દાડાના હળંગ ઉપર. પણ મહામુખ તો જયારે પૃથ્વી પર વધાર્યા છે એને વર્તીને આપણને બતાવ્યું છે કે આવી રીતે ભગવતીને વર્તવું. તો એ શું કહ્યું છે? તો આ પત્ર સ્વામી હરિચરણદાસજી સ્વામીને બાપાશ્રીએ લખ્યું છે. હરિચરણદાસજી સ્વામીને બાપાશ્રીનો લખેલો આ પત્ર છે. એમાં એમ લખે છે બીજું તમારા અતિ દયાના ભરેલા અમૃત રૂપી પત્ર આવ્યા એ વાંચી અતિશય આનંદ થાય છે. પ્રત્યક્ષ મળ્યા તુલ્ય સંતોષ થાય છે. ભાઈ આ પરિસ્થિતિ અમે જોઈ છે. એક સમય એવો હતો કે જ્યારે કોઈ માધ્યમ બીજું હતું નહીં. તે દિવસે કાગળનો જ વ્યવહાર. પત્ર આવે અમે આમ ટપાલી રાહ કરીએ છીએ. અને જો કોઈ ભગવતીનો કાગળ આવ્યો તો આવો આનંદ થાય. અને એકવાર વાંચીને નાખી દેવાનું એમ નહીં. આજે તો વોટ્સએપમાં મેસેજ કરે છે ને એ નથી વાંચતા એટલોય. પણ પેલો કાગળ વાંચશે પાછો ગાડી વાળી ખિતાબ ચાલશે, પાછો બીજે કંઈક બેસશે, પાછો કાઢી ફરી વાંચશે, પાછો અમે કર્યા છે એવા પત્રો વાંચ્યા છે. એટલે તો એક અદભુત આનંદ હતો. ભગવતીનો પત્ર આવે ને આમ રૂવાડા થાય. બાપા કદાચ પ્રત્યક્ષ મળ્યા તુલ્ય આનંદ થયો. આશીર્વાદ
સંકલ્પે પત્રે કરીને દરેક રીતે અમારું પોષણ તથા રક્ષણ કરો છો. બાપા શ્રી સ્વામીને એમ લખે આશીર્વાદ કાગળ પત્ર એક સંકલ્પ એને કરીને પણ તમે અમારું પોષણ કરો છો. આ બધી વાત તમારે ને મારે સમજવાની છે ભાઈ. બાપા શ્રી પોષણ કરવાનું ના હોય પણ મોટા આપણું આવી રીતે દરેક રીતે એક સંકલ્પ કરીને પણ આપણું પોષણ અમોને યથાર્થ ભાન નથી. જો આપણે ક્યારે એવો વિચાર આવ્યો કે આવા ભગવાન જ્યારે બાપા શ્રી એમ લખે તમોએ જે અમારા ઉપર ઉપકાર કરેલા છે એનું અણુ જેટલું પણ અમે વાળી શકીએ એમ નથી. આ દેશની ચટણી કરી ચોપડીએ ને તો આ ઉપકારનો બદલો વળે એવો નથી એમ કે છે. ઘરના મેમ્બર આપણ છો આપનો મહિમા યથાર્થ જાણવાનું અમારું બધું નથી. આપની પાસે તો જેમ રાજા પાસે પુરુષ પર્યંત પણ અનંત પ્રકારના ની ભેટ સામગ્રીઓ સાથે અરજ કરે તો પણ તેનું કશું ગ્રહણ કરતા નથી. એની સામું પણ પાસે બેસાડો છો, આશીર્વાદ લો છો, જળ ફળ આદિ અંગીકાર કરો છો. બાપા શ્રી એકવાર વરસલા આવ્યા, માડ ચીરી રોટલો બાપા આગળ શું કરે જમણા હાથે ડાબા હાથ ઉપર ફેરવા, જમણા હાથ ફૂલ મૂકે ડાબા હાથ ઉપર ફેરવા. તે પૂરું તો પડ્યું હોય ના પડ્યું હોય તે હોય તો મૂકાઈ ગયા પછી એટલે ફૂલે ને દરા જેવો ફૂલી થાય રોટલો અને પછી આમાં કાણું પાડી અને પછી ઘી નાખી અને પછી આ રોટલો આમાં ફેરવી લે. ખાટામાંથી વાટકીઓ થઈ ગઈ અને વાટકીઓમાંથી હવે આગળના ભવિષ્યમાં શું આવશે ને અને બે રોટલા બાપા છે તમે શું કરો છો? ત્યારે એમ કે છે કે અમારા જળ ફળાદી જે સવરીના બોલ ને સુદામાના તા બોલાય એટલું તમામ ભગવદીઓ આજે બાપા શ્રી આપણી સામે બેઠા છે એની પાસે આટલું આપણે માગવાનું છે. અહીંથી જેટલું બોલાય શાંતિથી બોલીશ. તમે પણ શાંતિથી અંતરમાં બાપા શ્રીને ધારી બે હાથ જોડી એકબીજાને વિશે બરોબરિયાપણું ન થાય. એકબીજાનો મહિમા સમજાય. દિન પ્રતિદિન તમ જેવાને વિશે નવીન અને નવીન હેત ઇન્દ્રિયો મન વાણીથી આપ જેવાની પ્રસન્નતા થાય. તેમજ વર્તાય. આપ જેવાની પ્રસન્નતા થાય એમ અમારાથી મન ઇન્દ્રિયો વાણી થકી વર્તાય. મહારાજ તથા આપના વિના ક્યાંય કોઈમાં સારપ ન મનાય. તે અમને આપશો. અમારે તો બાળકના હાથમાં ચિંતામણીની પેઠે રહી જાય છે. તમારે પારસ ડોજા પાડમાં જાય છે. આપ તો સર્વજ્ઞ છો, સર્વે જાણો છો. આપને સર્વ હસ્તામણ છે.
અને અમે તો અલ્પજ્ઞ અને મંદ શ્રદ્ધા વાળા છીએ. તો સમયા ઉપર જે ભગવદીઓ આવ્યા હોય એ સર્વેને જે સુખ અને આશીર્વાદ આપો તેમાં અમને ભેગા ગણજો. સર્વે ભગવદીઓને અમારા અતિ સ્નેહ સાથે અમારા સર્વેના જય સ્વામિનારાયણ કહેશો. આપ સદાય નિરંતર રાજી રહેશો. પણ એટલું વિચારજો કે આપણે શું માગ્યું છે એની પાસે. શું માગ્યું? સત્સંગમાં લૌકિક દિવ્ય ભાવ નિરંતર નિર્માણીપણે દાસત્વ ભાવે આ સત્સંગમાં રહેવાય. ભગવતીના દાસાનું દાસ થઈને રહીએ. ભગવતીના દોષ ક્યારેય ન દેખાય. ઉત્તમ ભગવતીમાં હેત ઉત્તરોત્તર વધતા રહે. બાપા શ્રી કેટલું બધા મને થાકીઓ ગયા છે કહેતા આટલું બધું લાંબુ માંગવાનું. પણ ખરેખર આ વાત આપણને બાપા શ્રી શીખવાડી છે. તો આવું નિર્માણીપણું આ તમામ આશીર્વાદ જે માગ્યા છે. બીજી સૌથી મહત્વની મુદ્દાની વાતમાં છેલ્લે એમ કહ્યું કે સમયામાં જે આવેલા હોય. પછી ભૂલી ગયો શું કહ્યું? સમયામાં જે આવેલા હોય એને જે સુખ આપો. પછી બીજું એક શબ્દ રહ્યો વચ્ચે આશીર્વાદ. એને જે આશીર્વાદ આપો ને એમાં અમને ભાગ્યા કરજો. આપણે નહીં આવે સારા ભગવતી હોય એમાં આપણે ભાગ્યા થવું. ઉત્તમ ભગવતીના અંગમાં આપણે ભાગ્યા થવું. ગઈકાલે વાત કરી હતી હાથીભાઈની. આ સત્સંગની રીત સમજો. હાથીભાઈને સ્વયં સ્વામી એમ કહે છે કે હું તમને મારા અંગમાં મારા સુખમાં ભાગ આપું છું. તમે હા પાડો. અને જયારે હા પાડી છે ત્યારે એમ કહ્યું કે વર્ષ દાડામાં તમને મૂર્તિ સિદ્ધ થાય. પણ જયારે હા પાડી છે ને તો બીજા દાડે મૂર્તિ જડે રાત હાથીભાઈને સુખ આપવા માંડી. અને સ્વામીને કહ્યું સ્વામી વર્ષ દાડો તો આગો રહ્યો પણ મને તો બહુ સુખ વર્તે. અક્ષરધામનું સુખ અહીં દેખાય. જો એનો ભાગ કેવો હોય. માટે આપણે પણ આજે સારા ભગવતી સાથે એવા વેત રાખી એનામાં આપણે ભાગ્યા થવું. ધંધામાં પાર્ટનર હોય તો પેલા કેટલું બધું આમ ના લેવા દેવા હોય ના નાચ જાત હોય. પણ ધંધાનો પાર્ટનર લગન તમારે આવવું પડે. પછી પદદાર અને પેલો ઉઘરા પોતે કરી આપે. સારા ભગવતી સાથે એના અંગમાં આપણે ભાગ્યા થવું. પાંચ ભેગા થવું. એક મતી કરવી. આપણે ભેગા થયા ત્યારે કહેવાય. જ્યાં સુધી તમારું મારું મન નાખવું છે ત્યાં સુધી ભેગા નહીં થવાય. મન મેળવવું, રુચિ વાળા થવું, રુચિઓ એક કરવી આપણી. અને એ જ આવા બ્રહ્મ યજ્ઞનું ફળ છે. સારા ઉત્તમ ભગવતીમાં બાપા છે. સૌ ભગવતીના હેત વધારે, નિર્દોષ ભાવ વધારે અને દરેક ભગવતીના અંગ ભરતી પામતા પામતા આમ મહારાજ બાપાના સેવાના અધિકારી બને એવા આજની સભામાં આપણે મહારાજ બાપાને સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ. અને
એટલું વિચારો કોઈને એમ થાય કે ભાઈ આજે આપણે તો કંઈ મને પણ એક ભગવતી કે છે આપણે તો રુચિવાળા બહુ થોડા જ આવે નહીં લોકો બરાબર છે રુચિવાળા થોડા જ છે અને આજે નહીં બાપા હતા બાપાએ આ શબ્દ કહ્યો છે કે રુચિવાળા તો થોડા જ છે પણ પીએચડી નો ક્લાસ હોય ને એમાં 2 લાખ વિદ્યાર્થી ના હોય કેટલા હોય અને બાલ મંદિરમાં કેટલો છોકરો ભણતો હોય 10મા ધોરણની પરીક્ષા બોર્ડની આપવાની ત્યાં કેટલો છોકરો હોય મળ્યું છે આ બાબા કોઈ ઓળખાયા છે આવા બાબા શું ઓળખાયા છે આપણો ખલીભાઈ અને બીજી એક મુદ્દો ખાસ એ છે કે આ સત્પુરુષનો મહિમા સત્પુરુષ કેવા છે એને શું રુચિ છે એને શું કરાવવું છે આપણે શું કરવું જોઈએ આપણે કેવા સ્વભાવ કેળવવા જોઈએ આ બધી જ વાતો અહીં જ મળશે હલકી મંડળ મૂકીને બીજી જગ્યાએ ગમે એટલું મળશે પણ આ નહીં જે વાત તમારે જોઈએ છે એ નહીં મળે બધું જ મળશે માટે આ જે ઉત્સવો થાય છે એનું મહત્વ છે પારાયણો મિટિંગો આ બધા આગળથી બધા દાખલા કરીને જે ભાઈ આ શિરસ્તો ચલાવ્યો છે આજે તો 10,000 રૂપિયાનો હતા કોઈની પાસે અને એ પારાયણ ચાલુ રાખવા માટે આપણા વડાવાઓએ કેટલી મહેનત કરી છે ને કેટલા દાખલા કયા છે ને તારે જતા પારાયણ કેવા કઠણ સમયમાં ચાલ્યું છે ભાઈ એવા કઠણ સમયમાં આવા પારાયણ શાક કરવાનો દાળ ભાત એકલો જ હોય તો શાક હોય ચીબડાનું હોય 4 ફોડવા પડે રાખી પાણી પડે પસાડા ભેગા તારે તાર ખબર પડે ભાઈ હવારમાં મોટી મમરા અને આ બોલે નતો આ નહીં મોદી પાછળ હતા હું જાતે મને ખબર છે કારવારમાં પારાયણ હતું ને ભાઈ કોઈ હોવાની જગ્યા ના મળે ને તો મોદીનો આટલો છેડો બાકી રહેલો છે એમાંથી હોઈ ગયો અને પછી પેલો છેડો ઉપર બાકી રહેલી એમ નાખી દીધી મેં કરી એ પારાયણો થયા છે ભાઈ આજે સુખ સાહેબીથી થાય છે તમે જુઓ તો શું ખાશો શું પીજો અને તાર વખત તો કરાય બાંગડી ભાઈ એટલું કરજો આપણને જો સામાન્ય દાખલો છે આ બધાના આનંદ ઉત્સવ માટે થઈને કેટલા ભગવદીઓ કેટલા સમયથી કેટલો પરિશ્રમ કરે છે ત્યારે આપણે વિચાર્યું કે એક પારાયણ જેવા મહોત્સવ માટે આ કેટલા રૂચિવાળા કેટલા સમયથી કેવા દાખલા કરે ચાર જતા એક 5 દાડ પ્રસંગ થાય તો તમારે ભાગે શું મનકો જોઈએ તમારે ભાગે આવે શું ગાડી શેર મારીને આવવાનું અહીં બેસીને મસ્તીથી શું ખાશો શું પીશો શું ઓળશો પહેરશો એ તમારે પાછા વોલેન્ટિયરો ફરતા હોય બાથરૂમમાં સાબુ બધા છે ને શેમ્પુ છે ને તમે ભાડે ગાડી કરીને આવજો ને પાછા આવતા રહેજો કશનો રૂપિયો નહીં લખવાનો 2 રૂપિયા ગાડી ભાડામાં આવી દેજો ના નહીં હાજરી હોવી જોઈએ અહીં બેસીશું તો આ વાત બધી સિદ્ધ થશે અહીંથી બહાર નીકળીને તો માયાનો એવો પ્રીત લાગ્યો છે ને ભાઈ અહીંથી બહાર નીકળ્યા જ્યાં સ્વામિનારાયણ વડે અડધો કલાક રહી જો હમા આવતા હોય તો પેલો આમ જોઈને હા આજે તમને મારો કલાક બગાડ્યો આવજો જતો કહેવાનું કશું નતું અહીં નહીં કહી દેતો બધાય જ્યારે કહેવું હોય ઉઠ્યા પર ટાઈમ નહીં મળે અહીંથી આયા એમ પૂછું તમને જમવા જતા બેગ લઈને જજો
તો પાછું આટલો ડિસ્ટન્સ વધારે ના કરવી પડે. આ બેગ લઈ ગયા છે. અરે આજે જવાન લાઈનમાં ખાશે નહીં અડધા તો જો 100%. બરાબર પીતાંબરભાઈ મારી સાથે સારું ભાઈ વાત કહું કે મેં બોલો આજને ખરે રસોઈ જ નહીં કરવાની છે, અડધી જ રસોઈ કરવાની છે. મેં કેમ કોઈ ખાતું જ નહીં ક્યાં જવાન લાઈમાં એક તકલીફ દાળ ભાત ખાતું ને હેડ જ છે ત્યાં. ખરેખર અમારે આજની રસોઈ વધે જ છે દર સાલ. ત્યારે આપણે સૌ હવે આગામી કાર્યક્રમોની ઝલક જરા જોઈ લઈએ, પછી ઠાકોરજીને તાળ આવી ગયું ને તાળ ધરાવીએ પૂર્ણાહુતિ તરફ. કથા નહીં, પૂર્ણાહુતિ થાય. સમાગમની પૂર્ણાહુતિ ના થાય. આજે આવી કરે પાછા મજા 8:30 વાગે તો પાછા બેસી જવાના સ્વામિનારાયણ ઘરે કરીને ચાલુ જ છે આપણું બંધન નહીં. હવે આગામી ફૂલદોર ઉત્સવની મીટિંગ પરમ ભગવતી કિરીટભાઈ રમેશભાઈ પટેલ નરોડા ફાગણ સુધી પૂનમ 25/3/24. આપણે પૂનમ નામાં ભૂલી જજો. હવે બહાર કેમ નહીં લખ્યો ભાઈ તમે? 25/3/24 કયો વાર છે ચેક કરી લેજો. સોમવાર. પછી બીજી મીટિંગ આવશે મહારાજની અંતર ધ્યાન તિથિની મીટિંગ. પરમ ભગવતી અરવિંદ પ્રવીણભાઈ નરોડા કનીપુર પરમ ભગવતી નટુભાઈના ભાણેજ થાય. એ પણ એમને બહુ ટૂંકી બીમારી હતી પણ એમાં એ ધામમાં ગયા. અંતર્જાન તિથિ તો એમને 4 પહેલા નક્કી કરેલી હતી. ગમીત મુકામે તારીખ 16/6/24 ના રોજ જેઠ સુદ દશમની મીટિંગ 16/6/24 ના રવિવાર નરોડા મુકામે કરવાની. ગમીત ગમીત કરવાની. હવે નરોડા લખ્યું છે ત્યાં કહું છું ગમીત છે ને. અષાઢ સુદ પૂનમ 21/7/24 નો રવિવારે હળવદ મુકામે. પૂજ્યપાદ મણિબા તેમની તિથિ શ્રાવણ બધી 14 1/9/24. એ રવિવાર છે. બધા રવિવાર છે. રવિવાર છે ને. મારું ભાઈ હો આ વખતે બધા જ રવિવાર. અંબામુખની સાતમ આઠમ એ અક્ષર નિવાસી બાબરભાઈ કિશોરભાઈ પટેલ પરિવાર ટીંબા ગામે તારીખ 10 અને 11/10/24. આ 10 ને 11 કેમ લખ્યું છે? 2 દિવસ. આપણે જનરલી બધી મીટિંગોમાં બધાને તકલીફ પડતી હોય, આપણે 2 દિવસની કરવી હોય તો છૂટ છે. પણ જેને આર્થિક રીતે તકલીફ પડતી હોય કે બીજી કીધું બાદગર હોય તો 1 દિવસની આપણે કરીએ છીએ. ગઈ સાલની એ પ્રથા આપણે રાખી છે. આ બીજી મીટિંગો પછી 1 જ દિવસની છે. સવારમાં આવો, બપોર કથા વાર્તા થાય, જમીને પછી બપોરનું છે. એટલે સ્વામીની તિથિ ટીંબા મુકામે છે. પાછો સુધી સાતમ ને આઠમ તમે વાર કરો. 10 ને 11 ગુરુ શુક્રવાર છે. હવે શ્રાદ્ધ તિથિ ની મીટિંગ
ટીમ્બા મુકામેથી જ માગણી આવી અને પરમ ભગવતી સુરા ખાતરની છે. જોકે અત્યારે ખાલી છે, બીજા કોઈની માગણી છે નહીં. બીજા કોઈની માગણી આવે તો વિચારવું પડે, પણ ના આવે તો એ પણ મીટિંગ સુરા ખાતરને આપવામાં ગણતરી ખરી. કાલે ઉઠીને અમે માંડ અઠવાડિયું રાહ જોઈશું. અઠવાડિયું કોઈનો જવાબ ના આવ્યો તો અમે મીટિંગ સુરા ખાતરને ટીમમાં મુકામે આ 2 મીટિંગ થશે સાથે, હું પણ કહું છું. પણ અત્યાર પર મીટિંગનો યજમાન મીટિંગ રાખી હતી, પણ આ થઈ જાય છે તો અમે સ્પેર વ્હીલ તરીકે છીએ, અમે સ્ટેપનીમાં છીએ. વડોદરા સત્સંગ મંડળ એક સ્ટેપની વ્હીલ છે, ગમે ત્યાં તમે બારી ફીટ કરી દો. વર્ષની 2 મીટિંગ આવશે તો એમાં કરવા તૈયાર છીએ. તો હવે આવતી સાલના પારાયણ પહેલું તો આ ચૈત્રનું પારાયણ આવશે. મહાપારાયણની નોંધ તો નથી. અને હળવદ મુકામે છે 5 દિવસ પરમ ભગવતી વિદ્યાબા હાલોલ, અને આમ તો દેસારે ગણાય, નામ હાલોલ લઈ ગયું. તો એનું આ પારાયણ છે. બહુ વખતની એમની આ વિદ્યાબાન જોયેલા બધા કેટલા ઓળખતા મને પાછા કેટલા ઓળખતા છે બધે ભાગોળથી હળવદ તમારા બોલો. હા આવે તારે આટલી ઉંમરે ભાઈ આ બધું કેવું છે, ભગવતીના કેવા સંકલ્પ હોય છે એ એકલું ખરું, પણ એ નથોડો એમનો રહી ગયો. બાપા આગળ મૂકેલો એ કોઈ ધર્મ ના એને વિચાર કર્યો કે બીજું બધું લઈ ગયો, કાકા બાપાએ રાખ્યો તે લઈને ભણવત આવ્યા. અમે બધા કેવા હતા અને કે આ નથોડો મારો તમે વિદ્યાબા આમ તો અમારા ડેસરનો, પણ એમના મિસ્ટરે જે જમીન વેચી દીધી હતી એની જે ફિક્સ, એ ફિક્સનું પાલન કરે છે. પાછળ શું થશે એને એમને ચિંતા કરી નથી, માટે એમને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે. સહજાનંદ સ્વામી મહારાજની અને એમના વતીમાં બધાને કહું છું કે તમામ ભગવતીઓ હળવદની પારણમાં જરૂરથી પધારજો. સહજાનંદ સ્વામી મહારાજ એ પૂરો કરવાય મારે જવું તો પડશે જ. ચાહે મીટિંગ હોય તો આપણે એવો આજે સંકલ્પ મૂકીએ કે આપણે સૌ એવા ઉમંગથી એવા ગરજથી આ રુચિ મંડળમાં એવી ગરજ અને ખપ રાખીએ. સહજાનંદ તમારે જવાનું છે, બીજા ટિકિટ આવી જશે ભાઈ. અરે એમને મારતો સતત મળતો આ પટેલો જવાબ આપતો અઘરું પડી જાય છે. મને તમારે બીજા ટિકિટ મોકલી આલું ફલોનું સાગર એવું કે છે. સાગરની વાત ના થાય, સાગર એટલે સાગર બધું સમય ઠાકોરજીને આપણે થાળ જમાડીએ. અમે આપણે સવારે બરાબર હેવી બ્રેકફાસ્ટ કર્યો હોય એટલે અમે ઘેર બધા 1-2 વાગે જમતા હોય છે. નથી જમતા? ઘરવાળી બધા 11 વાગે બનાવી દે, થાળ કરી દે. પણ મને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે, પાક શાક તમ સારો પ્રીતમ કોણે કોણે કર્યા રે. જમો જમો ને મારા જીવન જુગત ભોજનિયા રસ ભરિયા રે, પાક શાક તમ સારો પ્રીતમ કોણે
તળિયા ઘડિયા તાજા તાતા કનક થાળા ધરિયા રે આરોગો મારા નાથ લૌકિક વૃત જાગે બરિયા રે ઘડી વળી કારેલા કાજો રાઈ તળા દહીં ધરિયા રે ઉપરથી જોઈએ તો લેજો મીઠું જીરું મરિયા રે કઢી વળી કારેલા કાજો રાઈ તળા દહીં ધરિયા રે જોઈએ તો ઉપરથી લેજો મીઠું જીરું મરિયા રે બ્રહ્માનંદ નાથ શિરાવ્યા દૂધ ભાત સાકરિયા રે ચાડુ કર્યો હરિ તૃપ્ત થઈ રે નિરખી લોચન કરિયા રે બ્રહ્માનંદ નાથ શિરાવ્યા દૂધ ભાત સાકરિયા રે ચાડુ કર્યો હરિ તૃપ્ત થઈ રે નિરખી લોચન કરિયા રે જમો જમો ને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે પાક શાક તમ સારું પ્રીતમ કોણે કોણે કર્યા રે જમો જમો ને મારા જીવન જુગતે ભોજનિયા રસ ભરિયા રે પાક શાક તમ સારું પ્રીતમ કોણે કોણે કર્યા રે જાવો રે સાવૈયા બેની પાલન ગીલે જાવો રે સાવૈયા બેની પાલન ગીલે કી મોરે લાલન ગીલી પાલન ગી મોરે લાલન ગીલે જાવો રે સાવૈયા બેની પાલન ગીલે જાવો રે સાવૈયા બેની પાલન અરે લચી મંગાવો મોલતાનન ગીલે જાવો રે સાવરિયા બીડી એકા એકા પેઢી મોરે સાસો નંદ કી એકા એકા પેઢી મોરે સાસો નંદ કી અરે દોસારી પેઢી મોરે લાગી જાવો રે સાવરિયા મેરે પાલન કી આવો હરે કૃષ્ણ પાઠ બેસા બીડી પાલન કી લેતા જાઓ રે સાવરિયા બીડી પાલન કે પ્રેમાનંદ કાહે આપો પ્રસાદી પ્રેમાનંદ કાહે આપો પ્રસાદ જતો રે દાસન કી લેતા જાઓ રે સાવરિયા મેરી પાલન કી લેતા જાઓ રે સાવરિયા ભાનમાં આવે નક્કી છે અને બધું સરસ રિપોર્ટ બધા નોર્મલ છે પણ હવે ડૉક્ટરે એવું કહ્યું કે હું ડૉક્ટર ખરો પણ હવે બીજા ડૉક્ટરની તમે તલાશ લો. કયા ડૉક્ટર? આ સિંહાસનમાં બેઠા એ ડૉક્ટરે એવું કહ્યું, હો
હવે તમારા જે ગુરુ હોય, તમારા ઈષ્ટ હોય, એને પ્રાર્થના કરો. મેં મારું બધું જ કરી દીધું છે. એટલે હવે આપણે બધા રુચિવાળાએ પ્રાર્થના કરજો. સ્વામીના ઓટે એ ગામમાં એક જ ઘર એવું છે કે આપણને ત્યાં ઓટે જઈએ ત્યારે આપણે રુચિવાળાની સેવામાં હાજર રહે. છોકરો એટલો સેવાભાવી કે આ રુચિ મંડળની સેવા મહિમા એ સહિત કરે. બાપાશ્રી એ પ્રાર્થના કરીને કહીએ આજે તમારી અંતરજ્ઞાનથી મહોત્સવ છે, તમે સદાય પ્રગટ છો એટલે આજેથી જળ મોકલાયું છે પરમ જયમીનભાઈ જોડે, અને એ જળ ત્યાં દરોજનને આપે, ઘરે લાવે, દવાખાનામાં કે ઇતર જગ્યાએ રાખે, પણ જ્યાં રાખે ત્યાં એ જળ ત્યાં મોકલાવ્યું છે. આપણે પ્રાર્થના કરીએ, આરતી કરી આપી, ધૂન કરીને એ ધૂનનું ફળ એને આપીશું. કારણ કે 2% આપીએ ને તોય આ સરસ વાત કરી છે. પરચુરણ ગંજાણી વેચી કાઢો, એમાં 5 પૈસા ભાગ હોય, 25 પૈસા ભાગ હોય, એમાં આપણે કશું એમાં આપણે થોડું વાલીએ, બરાબર ને? તો આવા તો કેટલાય ભગવતીઓ છે. એટલે આ બ્રહ્મસભા પ્રાર્થના કરે મહારાજ જયદ્રપુરના અધ્યાય अस्तित्वयाय विनाशाख्या धर्मकल्याण वेदाय कंप्रियाणि तम तम च स्वस्ति ब्रह्मंतो न सहजा स्वामी महाराजनी जय. मारा बापा श्री जय. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाळु, सहजानंद दयाळु, धरवंत बहुनामी प्रभु, जय सद्गुरु स्वामी. चरण सरोज कमाना वंदो कर जोड़ी प्रभु, वंदो कर जोड़ी. चरणे शीश दयाति, चरणे शीश दयाति, दुःखनाथा मोड़ी नारायण नर प्राता द्विज कुड़ तनुधारी प्रभु, द्विज कुड़ तनुधारी. आमर पतित उदाया, आमर पतित उदाया, अगणित नर नारी नित्य नित्य नौतम लीला करताय विनाशी प्रभु, करताय विनाशी. हरस तीरथ चरणे, हरस तीरथ चरणे, कोटि गया काशीपुर सोतम प्रगटनो जे दर्शन करसे, हरिनो जे दर्शन करसे. आड़ करमती चोटी, आड़ करमती चोटी, कुटुंब सहित हर्षे आय अवसर, करुणानिधि करुणामौखी, वाले करुणामौखी. ओंकानंद जय मोखी, ओंकानंद जय मोखी. सुतम करी सिद्धि जय हरिवर स्वामी, बाबा जय हरिवर स्वामी. भवसागर मूढंका, भवसागर मूढंका, काय ग्रही माही प्रभु, जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी. હસો નમો કળિયા. ઘડિયાળ બાપા શ્રી ભક્તો પર કરી મેર સમર્થ મુક્ત સમ કર્યા.
અનાદિ મહામુક્તોની કે થાળીમાંથી ફૂલની પ્રદક્ષિણા કરી મહારાજ બાપાને આરતી આપો. પૂર્ણ સહજાનંદ જય મહારાજ. વાલા પૂજ્યપાદ બાપા શ્રી જામજી બાપા અને હરિચંદ્રદાસ સ્વામી સર્વે ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપત્તિ કરુણા નિકેતનમ વતદાનતમક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાય તત્વરમ સહજાનંદ ગુરુમ ભજે સદા શરણાગત પાપ પર્વતમ ગણૈતવાન ગુણમનોભ્યતુલમિમન્યતે મહારાજ બાપાના ચરણમાં ફૂલ બતાવી દો. ચરણ કમલે પ્રાર્થના પૂર્વક નમસ્કાર મંત્ર પુષ્પાંજલિ સહિત ક્ષમાપણમ સમર્પયામિ. અનેન યથા જ્ઞાનેન યથા મૃતોપચાર દ્રવ્યે કર્મે સમારભ્ય સંપૂર્ણ પંચવીરાત્મ બ્રહ્મેણ નિમિત્તેન અનંત બ્રહ્માંડાધિપતિ ભગવત સ્વરૂપ પૂજ્યપાદ બાપા શ્રી ચરણ કમલે પાણી પાણી મૂકો. યથા નમઃ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ 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 નારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ નારાયણ જય સ્વામિનારાયણ હે ભજો સ્વામિનારાયણ સુખકારી સુખકારી ભજો વાલા બાપા શ્રી દુઃખહારી ભજો સ્વામિનારાયણ સુખકારી વાલા બાપા શ્રી દુઃખહારી ભજો સ્વામિનારાયણ ભજો સ્વામિનારાયણ નારાયણ ભજો નારાયણ નારાયણ ભજો સ્વામિનારાયણ 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 નારાયણ ભજો વાલા બાપા શ્રી જય બોલો ભજો ભજો વાલા બાપા શ્રી જય બોલો ભજો વાલા બાપા શ્રી જય બોલો ભજો વાલા ઘનશ્યામની જય બોલો ભજો વાલા બાપા શ્રી જય બોલો વાલા બાપા શ્રી જય બોલો ભજો વાલા બાપા શ્રી જય બોલો જય બોલો વાલા બાપા શ્રી જય બોલો ભજો વાલા ઘનશ્યામની જય બોલો ભજો વાલાની જય બોલો વાલા બાપા શ્રી જય બોલો ભજો વાલા ઘનશ્યામની જય બોલો ભજો વાલા બાપા શ્રી જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રી જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રી જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રી જય બોલો જય બોલો મારા
બાપા શ્રીની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રીની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રીની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રીની જય બોલો જય બોલો મારા વાલા ઘનશ્યામની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા બાપા શ્રીની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા ઘનશ્યામની જય બોલો જય બોલો જય બોલો મારા વાલા ઘનશ્યામની જય બોલો આવે મારા છપૈયાનો વાસી ધોળી ધોળી આવે મારો છપૈયાનો ધોળી ધોળી આવે રે ધોળી ધોળી આવે મારા હળવદ વાસી ધોળી ધોળી આવે રે ધોળી ધોળી આવે મારા હળવદ વાસી કલ્યાણ લાવે રે કલ્યાણ લાવે મારા હળવદ વાસી કલ્યાણ લાવે રે કલ્યાણ મારો હળવદનો લાલ મારો જટાશંકર બાપા હળવદનો લાલ મારા જટાશંકર ધોળી આવે ધોળી ધોળી આવે મારા હળવદ વાસી બગી ડોરમાં આવે રે બગી ડોરમાં આવે મારા હળવદ વાસી બગી ડોરમાં આવે રે બગી ડોરમાં આવે મારા હળવદ વાસી કાશીબાને ઘેર મારા હળવદ વાસી કાશીબાને ઘેર મારા હળવદ વાસી કલ્યાણ લાવે રે કલ્યાણ લાવે મારા હળવદ વાસી કલ્યાણ લાવે રે કલ્યાણ લાવે મારા હળવદ વાસી હળવદ વાસી મારા હળવદ વાસી હળવદ વાસી મારા રુચિ મંડળ ને લાવે રે રુચિ મંડળ ને લાવે મારા હળવદ વાસી લાવે રે રુચિ મંડળ ને લાવે મારા હળવદ વાસી હળવદ વાસી મારા હળવદ વાસી હળવદ વાસી મારા હળવદ વાસી આનંદ કરાવે રે આનંદ કરાવે મારા હળવદ વાસી આનંદ કરાવે રે આનંદ કરાવે મારા ધોળી આવે રે ધોળી ધોળી આવે મારા હળવદ આવે રે ધોળી ધોળી આવે મારા હળવદ વાસી માસુદાને ઘેર મારા હળવદ વાસી માસુદાને ઘેર મારા હળવદ વાસી હળવદ વાસી મારા હળવદ વાસી હળવદ વાસી મારા હળવદ વાસી કલ્યાણ લાવે રે કલ્યાણ લાવે 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 મારા હળવદ વાસી બાપાની જય બોલો 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 બાપાની જય બોલો
એક દો તીન ચાર બાપાજીનો જય જયકાર એક દો તીન ચાર બાપાજીનો જય જયકાર એક દો તીન ચાર બાપાજીનો જય જયકાર બાપાજીનો જય જયકાર એક દો તીન ચાર બાપાજીનો જય જયકાર એક દો તીન ચાર આવ્યા રે આવ્યા બાપાજી આવ્યા ચાલીએ ચાલીએ બાપાજી આવ્યા ડગરે ડગરે બાપાજી આવ્યા ઘરે ઘરે બાપાજી આવ્યા બાપાજી આવ્યા આવ્યા રે આવ્યા બાપાજી આવ્યા બાપાજી આવ્યા બાપાજી આવ્યા બાપાજી આવ્યા બોલો પંચામની જય બોલો બોલો પંચામની જય બોલો બોલો પંચામની જય બોલો પંચામની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો બોલો બાપાની જય બોલો બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો બોલો પંચામની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો બોલો બાપાની બાપાની જય બોલો શામની જય બોલો બાપાની જય બોલો શામની જય બોલો બાપાની જય બોલો બોલો પંચામની જય બોલો હાની જય બોલો પંચામની જય બોલો શામની જય બોલો બાપાની 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 જય બોલો નહીં ચાલતો શામની જય બોલો બાપાની જય બોલો 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 શામની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો શામની જય બોલો બાપાની જય બોલો શામની જય બોલો બાપાની જય બોલો શામની જય બોલો બાપાની જય બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો બાપાની જય બોલો પંચામની જય બોલો બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય પૂજ્યપદ બાપા ભક્તિ બાપાની જય નંદા સ્વામીની જય મુક્ત મંડળની જય આનંદની જય અને ભગીરથના ગામના ભક્તોની જય એ ભવિષ્યમાં એક પારાયણની હવે કોઈને ભૂખ ના લાગી તો તમે